हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્મા ગતિશાસ્ત્રમાં આપણે 1 મોલ આદર્શ વાયુ માટે એન્થાલ્પી ફેરફાર, યાંત્રિક ઉર્જા અને મોલ સાથેનો સંબંધ શીખ્યા હતા। આજે આપણે આગળ વધીશું અને એની અંદર આપણે જોઈશું ઉષ્મા ધારિતા વિશે। ઉષ્મા ધારિતા છે શું? ઉષ્મા ધારિતા કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1°C જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને કહેવાય ઉષ્મા ધારિતા કહે છે। ઉષ્મા ધારિતા મતલબ કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટેની જરૂરી ઉષ્માને તે પદાર્થની ઉષ્મા ધારિતા કહે છે। ઉષ્મા ધારિતાને સી વડે દર્શાવવામાં આવે છે। હવે કન્ડિશન 2 હોય ઉષ્મા ધારિતા માટે, એક અચળ કદ માટે હોય અને બીજી હોય છે અચળ દબાણ માટે। તો આપણે અચળ કદે અહીં 1 મોલ પદાર્થના તાપમાનમાં 1°C નો વધારો કરવામાં આવે તો તે ઉષ્મા ધારિતાને આપણે અહીં સીવી વડે દર્શાવીએ છીએ। તે જ પ્રમાણે અચળ દબાણે એક પદાર્થના તાપમાનમાં 1°C નો વધારો કરવામાં આવે તો તેને સીપી વડે દર્શાવાય છે। ઉષ્મા ધારિતા એ અવસ્થા વિધેય નથી। યાદ રાખજો, ઉષ્મા ધારિતા તે અવસ્થા વિધેય નથી। તો ઉષ્મા ધારિતા એટલે સાવ સહેલું, કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1°C નો વધારો કરવા માટેની જરૂરી ઉષ્માને ઉષ્મા ધારિતા કહેવામાં આવે છે અને અચળ કદે પદાર્થના તાપમાનમાં 1°C નો વધારો કરવામાં આવે તો તેને ઉષ્મા ધારિતાને સીવી કહેવાય છે અને અચળ દબાણે પદાર્થના તાપમાનમાં 1°C નો વધારો કરવામાં આવે તો તે ઉષ્મા ધારિતાને સીપી વડે દર્શાવાય છે। તો કેવા પદાર્થ હોવા જોઈએ ઉષ્મા ધારિતા માટે? બરાબર, કેવા પદાર્થ હોવા જોઈએ? જો આપણે ઘન અને પ્રવાહી પદાર્થ માટે વાત કરીએ તો ઘન અને પ્રવાહી પદાર્થ માટે સીપી સીવી માટે કશું જ મૂલ્ય મળતું નથી। હવે પાણીનું ટેમ્પરેચર 25°C હોય અને 26°C કરીને આંગળી ડૂબાડીએ તો કંઈ આપણને ગરમી લાગે નહીં। એ જ પ્રમાણે ઘન પદાર્થના તાપમાનમાં 1°C નો વધારો કરવાથી કોઈ જ ફેરફાર થતો નથી। એટલે કે પ્રવાહી અને ઘન પદાર્થની ઉષ્મા ધારિતા સીપી અને સીવીમાં આપણને કોઈ ખાસ તફાવત રહેતો નથી। પણ જ્યારે વાયુની વાત કરીએ તો વાયુની અંદર તો ખાલી 1°C નો વધારો થાય તો પણ વાયુના અણુઓની ગતિ ઉર્જામાં ખૂબ જ વધારો થઈ જાય એટલે ત્યાં તાપમાનના ફેરફારની અસર આપણને જોવા મળે। એટલે વાયુરૂપ પ્રણાલી માટે સીપી અને સીવીનો તફાવત એ ખાસ અગત્યનો બનતો હોય છે। એટલે વાયુરૂપ પદાર્થોમાં આ તફાવત આપણને સારા એવા પ્રમાણમાં જોવા મળે છે। કેટલીક વખતે અહીં ફક્ત એકલી ઉષ્મા ધારિતાનો ઉપયોગ થતો નથી, પણ તેના કરતાં થોડુંક એક આગળ સ્ટેપ પણ ઉપયોગી બને છે। જ્યારે પદાર્થના વજનની વાત થતી હોય, 1 ગ્રામ પદાર્થની વાત થતી હોય, 1 મોલ પદાર્થના તાપમાનના વધારાની વાત થતી હોય ત્યારે આપણે અગત્યની 2 ઉષ્મા ધારિતાની જરૂર પડતી હોય છે। તેના વિશે જોઈએ તે પહેલા આપણે જોઈએ કે ધારો કે આપણી વાયુરૂપ પ્રણાલી હતી, એ વાયુરૂપ નમૂનાનું પ્રારંભિક તાપમાન T1 છે અને તેનું અંતિમ તાપમાન T2 છે। એટલે કોઈ વાયુ હતું, એનું શરૂઆતનું તાપમાન 25°C હતું, એને T1 કહ્યું। ઉષ્મા ઉમેરી ત્યારે એનું તાપમાન T2 થયું, ત્યારે શોષાયેલી ઉષ્મા Q થશે અને તેની ઉષ્મા ધારિતા C થાય। તો તાપમાનના તફાવત સાથેનો આપણે સંબંધ લઈએ તો T2 - T1 સાથેનો સંબંધ શું થાય?
તો T2 માઇનસ T1 સાથેનો સંબંધ Q બરાબર C ઇન્ટુ T2 માઇનસ T1 થશે. Q બરાબર C ઇન્ટુ T2 માઇનસ T1. હવે T2 માઇનસ T1 ને આપણે ડેલ્ટા T વડે દર્શાવી દઈએ. T2 માઇનસ T1 ને ડેલ્ટા T વડે દર્શાવીએ તો આપણું સૂત્ર શું બને? Q બરાબર C ડેલ્ટા T થઈ જાય. Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા T થાય. માટે ઉષ્માધારિતાને સૂત્રનું કરતા બનાવી દઈએ તો આપણને ઉષ્માધારિતાનું એક સરસ મજાનું સૂત્ર મળશે. C બરાબર Q અપોન ડેલ્ટા T. ઉષ્માધારિતાનું સૂત્ર મળશે C બરાબર Q અપોન ડેલ્ટા T. ઉષ્માનો એકમ તમે અહીંયા જે વિચારતા હોય એ લઈ શકાય. સપોઝ જૂલમાં વિચારો તો જૂલ લઈ શકાય, કેલરી વિચારો તો કેલરી લઈ શકાય. એટલે સપોઝ આને હું જૂલમાં ગણું એકમ તો જૂલ ભાગ્યા કેપિટલ T એટલે કેલ્વિન. માટે ઉષ્માધારિતાનો એકમ શું બને? તો ઉષ્માધારિતાનો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ. તો ઉષ્માધારિતા એટલે Q કેવો છે? પ્લસ છે. પ્લસ એટલે શોષાતી ઉષ્મા ભાગ્યા તાપમાનનો તફાવત થાય. તો ઉષ્માધારિતાનું આપણે સૂત્ર મેળવવા માટે વાયુનું પ્રારંભિક તાપમાન T1 લીધું, અંતિમ તાપમાન T2, ત્યારે શોષાયેલી ઉષ્મા Q, ઉષ્માધારિતા C અને તાપમાનના તફાવત T2 માઇનસ T1 સાથેનો સંબંધ આપણને મળ્યો Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા T. માટે ઉષ્માધારિતા C બરાબર Q અપોન T. Q એટલે શોષાતી ઉષ્મા, T એટલે તાપમાનનો તફાવત અને ડેલ્ટા છે. અને ઉષ્માનો એકમ જૂલ, તાપમાનનો એકમ કેલ્વિન. માટે MCQમાં પૂછે તો યાદ રાખવાનું ઉષ્માધારિતાનો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ. હમણાં મેં કહ્યું હતું એકલી ઉષ્માધારિતા શબ્દ વાપરવો રસાયણ વિજ્ઞાનમાં એ ખૂબ જ અટપટો બને. ક્યારેક 1 ગ્રામ પદાર્થની વાત થતી હોય, ક્યારે 1 મોલ પદાર્થની પણ વાત થતી હોય, ત્યારે આપણે 2 ઉષ્માધારિતાનો અભ્યાસ કરીએ છીએ. કઈ 2 ઉષ્માધારિતાનો અભ્યાસ કરીએ છીએ તેના વિશે જોઈશું. તો અહીંયા આપણે જોઈએ તો આપણે 2 ધારિતાઓ જોવાની. વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર. વિશિષ્ટ ઉષ્માધારિતા મતલબ કે 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્માના જથ્થાને આપણે ઉષ્માધારિતા કહીએ છીએ. 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા. માટે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરીએ તો એનું સૂત્ર બનશે શોષાતી ઉષ્મા ભાગ્યા તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં. વિશિષ્ટ ઉષ્માધારિતા બરાબર, ખાસ અગત્યનું સૂત્ર એક્ઝામ્પલ માટે ઉપયોગી બનશે તમારે, શોષાતી ઉષ્મા ભાગ્યા તાપમાનનો તફાવત ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં. તો આની ઉપરથી પણ તમે એકમ સરળતાથી બનાવી શકો. તો આનો એકમ ઉષ્માનો જૂલ, તાપમાનનો કેલ્વિન, પદાર્થ 1 ગ્રામમાં. માટે જૂલ કેલ્વિન ઇન્વર્સ ગ્રામ ઇન્વર્સ થશે. તો આ હતી વિશિષ્ટ ઉષ્માધારિતા છે. આ જ પ્રમાણે મોલર ઉષ્માધારિતા. તો 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ વધારવા માટેની જરૂરી ઉષ્માના જથ્થાને મોલર ઉષ્માધારિતા કહે છે. મોલર ઉષ્માધારિતા મતલબ 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ વધારો કરવા માટેની જરૂરી ઉષ્માના જથ્થાને કહીશું મોલર ઉષ્માધારિતા. તો મોલર ઉષ્માધારિતાનું સૂત્ર પણ વિશિષ્ટ ઉષ્માધારિતાના જેવું જ છે, પણ ત્યાં આપણે પદાર્થનો મોલ લઈશું. તો અહીંયા મોલર ઉષ્માધારિતાનું સૂત્ર થશે શોષાતી ઉષ્મા ભાગ્યા તાપમાનનો તફાવત
ગુણ્યા મોલ. મોલર ઉષ્મા ધારિતા બરાબર શોષાતી ઉષ્મા ભાગ્યા તાપમાનનો તફાવત ગુણ્યા મોલ. આ પણ એક્ઝામ્પલમાં તમારે ઉપયોગી બનશે. એકમ બનાવો તો બનાવી શકાય. આનો એકમ જૂલ છેદમાં કેલ્વિન ગુણ્યા મોલ. જૂલ છેદમાં કેલ્વિન ગુણ્યા મોલ. માટે મોલર ઉષ્મા ધારિતાનો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થાય છે. તો તમે 3 સૂત્ર જોયા ઉષ્મા ધારિતા માટે. એક સાદું ઉષ્મા ધારિતા જોઈ, વિશિષ્ટ ઉષ્મા ધારિતા જોયું, મોલર ઉષ્મા ધારિતા જોયું, પણ બધાના અંશમાં ઉષ્મા ઉષ્મા હતી. શું હતી? ઉષ્મા ઉષ્મા ઉષ્મા. એટલે ઉષ્મા ધારિતા શોષાયેલી ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. ઉષ્મા ધારિતા તે શોષાયેલી ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. માટે ઉષ્મા ધારિતા એ માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે. ઉષ્મા ધારિતા માત્રાત્મક ગુણધર્મ ધરાવે. ક્લિયર? ઉષ્મા ધારિતા અવસ્થા વિધેય નથી. યાદ રાખજો, MCQ માં ખાસ ઉપયોગી બનશે. આગળ પણ આપી દીધા અવસ્થા વિધેયો કયા કયા છે તે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. કોના વચ્ચેનો સંબંધ? સીપી અને સીવી. સીપી એટલે અચળ દબાણની ઉષ્મા ધારિતા. સીવી એટલે અચળ કદની ઉષ્મા ધારિતા. તો આપણે અચળ દબાણે તાપમાનના ફેરફારની વાત કરવાની. તો આપણા જોડે ઉષ્મા ધારિતાનું સૂત્ર છે C બરાબર Q upon ડેલ્ટા T. તો આની ઉપરથી આપણે સીપી અને સીપીના સૂત્રો બનાવી શકીએ. સાવ સહેલું. અચળ દબાણે તાપમાનના ફેરફાર માટેની ઉષ્મા ધારિતા અચળ દબાણે તાપમાનના ફેરફાર સાથેની ઉષ્મા ધારિતા. શું લખશો? સીપી બરાબર QP upon ડેલ્ટા ટી. બરાબર? શું લખશો? સીપી બરાબર QP upon ડેલ્ટા ટી. તો QP ને સૂત્રનો કરતા બનાવી દઉં તો QP બરાબર CP ડેલ્ટા T થશે. QP બરાબર શું થશે? CP ડેલ્ટા T થઈ જશે. અને આપણે એન્થાલ્પીમાં ભણી ગયા અચળ દબાણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા Q એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે. એટલે આપણને અહીંયા રિલેશન મળ્યો બીજો. કયું રિલેશન બીજું મળ્યું આપણને? તો જુઓ, બીજું રિલેશન આપણને અહીંયા મળ્યું ડેલ્ટા H બરાબર CP. ડેલ્ટા H બરાબર શું મળ્યું? CP. ઓકે, CP નું સૂત્ર આપણને ખબર પડી ગઈ. હવે CV માટે તો સેમ એના એ જ વસ્તુ. અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્મા ધારિતા CV બરાબર QV upon ડેલ્ટા T. બરાબર? તો અહીંયા અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્મા ધારિતા CV બરાબર QV upon ડેલ્ટા T. આ સૂત્ર થયું. ઓકે, તો QV બરાબર CV ડેલ્ટા T થશે. QV બરાબર CV ડેલ્ટા T. અને આપણે આગળ એક થિયરી ભણી ગયા આંતરિક ઉર્જા માટેની કે અચળ કદે ઉષ્મા પદાર્થે મેળવેલી ઉષ્મા QV બરાબર આંતરિક ઉર્જાનો ફેરફાર થાય. શું થશે? આંતરિક ઉર્જાનો ફેરફાર. એટલે આપણને બે અગત્યના સૂત્રો મળ્યા અહીંયા. બરાબર? કયા બે સૂત્રો મળ્યા? ડેલ્ટા H બરાબર CP ડેલ્ટા T અને ડેલ્ટા U બરાબર CV ડેલ્ટા T. આપણે આગળના લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. બરાબર? હવે એનો યુઝ કરવાનો CP CV નો સંબંધ મેળવવા માટે. તો આપણે જાણીએ છીએ કે 1 મોલ આદર્શ વાયુ માટે ડેલ્ટા H બરાબર
ડેલ્ટા યુ પ્લસ પીવી, ડેલ્ટા પીવી. કયા વાયુ માટે વાત કરી? આદર્શ વાયુ. અને આદર્શ વાયુનું સમીકરણ તો તમને ખબર છે, કયું? પીવી બરાબર એનઆરટી. કયું? પીવી બરાબર એનઆરટી. અને એન બરાબર 1 મોલ કહ્યો. તો આપણને સૂત્ર શું મળશે? તો આદર્શ વાયુ માટે સમીકરણ પીવી બરાબર એનઆરટી અને એન બરાબર 1 હોય તો પીવી બરાબર આર થાય. શું થઈ જાય? પીવી બરાબર આર થાય. હવે આ પીવી ની કિંમત અહીંયા મૂકી દઈએ તો સમીકરણ શું બને? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આરટી. ઓકે, આર તો અચળાંક છે. આર શું છે? અચળાંક. તો આર તો બહાર નીકળી જાય તો તાપમાનનો શું મળે આપણને તફાવત? તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આરટી. આ સમીકરણ થયું. હવે શું કરવાનું? હવે આપણે બે કિંમતો શોધી નાખીએ. ડેલ્ટા એચ બરાબર સીપી ડેલ્ટા ટી અને ડેલ્ટા યુ બરાબર કિંમત શોધી નાખીએ આપણે સીવી ડેલ્ટા ટી. તો આ બંને કિંમતો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની આ ઇક્વેશનમાં મૂકી દઈએ. તો હવે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ના મૂલ્યો મૂકીએ તો આપણને સમીકરણ આ પ્રમાણે મળશે. સીપી ડેલ્ટા ટી બરાબર સીવી ડેલ્ટા ટી પ્લસ આર ડેલ્ટા ટી. હવે આમાંથી હું ડેલ્ટા ટી કોમન કાઢી નાખું. બરાબર, ડેલ્ટા ટી ને શું કર્યું? આપણે કોમન કાઢીએ છીએ. તો અહીંયા આપણને સમીકરણ આ રીતે મળશે. સીપી બરાબર સીવી પ્લસ આર ડેલ્ટા ટી અને આને પછી છેદમાં મૂકી દીધો તો ડેલ્ટા ટી કેન્સલ થયો. તો થયું શું? સીપી બરાબર સીવી આર, સીપી બરાબર સીવી પ્લસ આર. ઓકે, માટે આપણે લખી શકીએ સીપી માઇનસ સીવી બરાબર આર અચળ થઈ ગયો. સીપી માઇનસ સીવી બરાબર આર અચળ. આ જ પ્રમાણે જો આપણે સીપી અને સીવી નો ગુણોત્તર લઈએ. કોનો ગુણોત્તર? સીપી અને સીવી નો ગુણોત્તર લઈએ તો પણ તે અચળ સંખ્યા મળે. તો પણ તે સંખ્યા કેવી મળશે? અચળ મળશે. અને તે અચળ સંખ્યાને આપણે ગેમા વડે દર્શાવીએ છીએ. જેમ સીપી માઇનસ સીવી ના તફાવતને આર અચળ વડે દર્શાવ્યો તે જ પ્રમાણે સીપી અપોન સીવી નો ગુણોત્તર મળશે. એ ગુણોત્તરને આપણે આ રીતે ગેમા વડે દર્શાવીશું. તો અહીંયા આ જ પ્રમાણે સીપી અને સીવી નો ગુણોત્તર અચળ થશે, તેને ગેમા વડે દર્શાવીએ છીએ. અને આદર્શ વાયુ માટે યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે. આદર્શ વાયુ માટે અહીં આ ગેમાની કિંમત 1.4 હોય છે. આદર્શ વાયુ માટે સીપી અપોન સીવી નો ગુણોત્તર ગેમા જેટલો થાય અને ગેમા અચળ હોય અને તેની કિંમત 1.4 થાય છે. તો કે આ હતું આપણો સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. ખૂબ જ સહેલો હતો, બરાબર. અને ખાસ તમારી એક્ઝામની અંદર જોઈએ તો સ્કૂલમાં એક્ઝામ તો છે નહીં હવે, તો આ તમારા એમસીક્યુ માટે ઉપયોગી બની શકે. તો હવે આપણે આગળ નવો ટોપિક જોઈશું. નવા ટોપિકની અંદર ડેલ્ટા યુ નું માપન. તો એન્થાલ્પી અને આંતરિક ઉર્જાના માપન માટે વપરાતા સાધનને કેલોરીમીટર કહેવામાં આવે છે. અહીં આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીના ફેરફારના માપન માટે વપરાતા સાધનને કેલોરીમીટર કહેવામાં આવે છે. અને આ પદ્ધતિને કહેવામાં આવશે કેલરીમિતિ. અહીંયા કેલરીમીટર એ જુદા જુદા પ્રકારના હોય છે. તો આપણે આંતરિક ઉર્જાના ફેરફાર માટે કેલરીમીટરની મદદથી તેનું માપન કરીશું. કેવી રીતે માપન કરીશું? ધ્યાન રાખો, આ પરીક્ષામાં પૂછાય નહીં થિયરી, ખાલી સમજવા માટે.
અહીંયા એક સ્ટીલનું પાત્ર હોય છે. કયું સ્ટીલનું પાત્ર? આ સ્ટીલનું પાત્ર છે, જે એક બોમ્બ તરીકે કાર્ય કરે, જે એક બોમ્બ તરીકે કાર્ય કરતું હોય છે. અને આ સ્ટીલના પાત્રને ત્યાર પછી આપણે અહીંયા એક વોટર બાથ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? વોટર બાથ. અને આ વોટર બાથની અંદર સ્ટીલના એટલે કે બોમ્બને મૂકવામાં આવે છે. આપણે જાણીએ છીએ આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે અચળ કદે QV બરાબર શું થાય છે? ડેલ્ટા U થાય છે. એટલે અહીં આપણી જે પ્રણાલી લઈએ છીએ એ પ્રણાલી પર્યાવરણની સાથે ઉષ્માનો વિનિમય કરી શકતી નથી. પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્માનો વિનિમય કરી શકતી નથી તથા પ્રણાલીનું કદ અચળ રહે છે. એટલે આખી પ્રણાલી કેવી છે? બંધ પ્રણાલી છે. બરાબર? કેવી પ્રણાલી લીધી આપણે? બંધ પ્રણાલી. હવે આપણે શરૂઆતમાં આખી આ સિસ્ટમ મૂકી દીધી. વોટર બાથનું શરૂઆતનું ટેમ્પરેચર T1 છે. વોટર બાથનું શરૂઆતનું ટેમ્પરેચર કેટલું છે? T1 છે. હવે આપણે અહીંયા એક દાહક પદાર્થ મૂકીશું. અહીંયા શું લઈશું આપણે? પદાર્થ. અને એ પદાર્થને શુદ્ધ ઓક્સિજનની મદદથી એનું આપણે શું કરીશું? દહન કરીશું. શુદ્ધ પદાર્થનું ઓક્સિજનની મદદથી દહન કરીશું. હવે દહન કરવાથી અંદરનો પદાર્થ એ સળગે છે. સળગવાને લીધે આ બોમ્બ જે પાત્ર છે સ્ટીલનું પાત્ર, એ સ્ટીલનું પાત્ર ગરમ થાય. અને ગરમ થવાની સાથે જ તે તેની ઉષ્મા ક્યાં રિલીઝ કરશે? તેની ઉષ્મા રિલીઝ કરશે વોટર બાથમાં. અને વોટર બાથની અંદર આપણે એક પેડલ મૂકીશું. શું મૂકીશું? સ્ટરર. પેડલ. એ સ્ટરર ગોર ગોર ફર્યા કરે એટલે અહીંયા વેસલની આજુબાજુ સ્ટીલનું જે પાત્ર છે એની આજુબાજુની ઉષ્મા જે પણ ઉત્પન્ન થાય એ પાણીમાં દાખલ થાય અને પાણીમાં સરખી રીતે તે પ્રસરી જાય. અને જ્યારે એ પદાર્થનું સંપૂર્ણ દહન થઈ જશે પછી આપણે એનું અંતિમ તાપમાન માપીશું. અને એ અંતિમ તાપમાન ધારો કે આપણને કયું મળ્યું? T2 મળ્યું. આનો મતલબ શું થયો? કે જે પાણી છે, પ્રણાલી છે, એ પ્રણાલી ઉષ્મા મેળવી, પદાર્થે ઉષ્મા મેળવી, કે જેનું શરૂઆતનું ટેમ્પરેચર T1 હતું અને તેને Q જેટલી ઉષ્મા મેળવી અને T2 માઇનસ T1 થયું ત્યારે C આપણને ઉષ્માધારિતા મળી. અહીં Q બરાબર આપણને મળ્યું C ઇન્ટુ ડેલ્ટા T મળ્યું. પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રણાલીના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. માટે પ્રણાલી વડે પણ કાર્ય કેવું થાય છે? 0 થાય છે. કારણ કે કાર્ય W બરાબર P ડેલ્ટા V છે અને ડેલ્ટા V કદનો ફેરફાર થતો નથી જે 0 છે, માટે કાર્ય થતું નથી. માટે આપણે આને કહી શકીએ કે QV બરાબર C ઇન્ટુ ડેલ્ટા T અને QV એટલે ડેલ્ટા U. આ રીતે આપણે કોઈ પણ પદાર્થની બોમ્બ કેલોરીમીટર સાધનની મદદથી તેની આંતરિક ઉર્જાનું માપન કરી શકીએ છીએ. ઓકે? સેમ આ જ રીતે આપણે એન્થાલ્પીના ફેરફારનું પણ માપન કરી શકીએ છીએ. પણ પાત્ર કેવું હશે? ખુલ્લું હશે. પાત્ર કેવું હશે? ખુલ્લું હશે. બરાબર? તો શરૂઆતમાં આપણે એક પોલિએસ્ટરનો કપ લીધો છે અને એની અંદર અહીંયા પ્રક્રિયા મિશ્રણ લીધું છે. શરૂઆતમાં આનું ટેમ્પરેચર T1 છે. શરૂઆતનું ટેમ્પરેચર કેવું છે? T1 છે. ઉપરથી વાતાવરણનું લાગતું દબાણ કેવું છે? P અચળ છે. હવે તેની અંદર પ્રક્રિયા શરૂ થઈ. પ્રક્રિયા શરૂ થવાને કારણે અહીંયા ટેમ્પરેચરમાં વધારો થયો અને એ ટેમ્પરેચર T2 થયું. તો આપણે આગળ થિયરી ભણી ગયા
કે અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો ક્યુપી બરાબર શું થાય? ડેલ્ટા એચ થાય. અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો ક્યુપી બરાબર શું થશે? ડેલ્ટા એચ થશે. એટલે આપણે કહી શકીએ કે ક્યુપી એટલે કે પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ શોષાયેલી ઉષ્મા કે ઉદ્ભવેલી ઉષ્મા એ એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે. એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે. અહીં જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસની અંદર એટલે જે પ્રક્રમ થાય છે એ પ્રક્રમની અંદર ઉષ્મા બે પ્રકારની હોઈ શકે. એવું પણ બને કે પ્રોસેસ દરમિયાન ઉષ્મા મુક્ત થાય. પ્રોસેસ દરમિયાન ઉષ્મા શું થાય? મુક્ત થાય. અને જો ઉષ્મા મુક્ત થતી હોય તો આપણી ક્યુપી કેવો થઈ જાય? નેગેટિવ થાય. અને ક્યુપી નેગેટિવ થતો હોય તો ડેલ્ટા એચ પણ નેગેટિવ થાય. કેમ? ઇક્વેશન મુજબ ક્યુપી બરાબર શું છે? ડેલ્ટા એચ છે. પરંતુ આપણે આ પ્રોસેસ કરવા માટે અંદર ઉષ્મા ઉમેરીએ છીએ. જો ઉષ્મા ઉમેરવામાં આવતી હોય તો ક્યુપી ઉષ્મા ઉમેરવામાં આવે તો ક્યુપી બરાબર પ્લસ વીઈ થાય એટલે પોઝિટિવ થાય. માટે ડેલ્ટા એચ એ પણ કેવો થશે? પોઝિટિવ થશે. ડેલ્ટા એચ પણ કેવો થશે? પોઝિટિવ. કેવી રીતે ઉષ્માનું આપણે એન્થાલ્પીનું માપન કરી શકીએ એ તો શીખી ગયા આપણે. શરૂઆતનું ટેમ્પરેચર શું હતું? T1 હતું. પછી પ્રક્રિયાથી ટેમ્પરેચર T2 થયું. તે દરમિયાન ક્યુ જેટલી ઉષ્મા મેળવી કે ગુમાવી ઇન્ટુ સી. પરંતુ અચળ પ્રોસેસ હોય તો ક્યુપી બરાબર સી ઇન્ટુ T2 માઇનસ T1 બરાબર થશે ડેલ્ટા એચ. આ રીતે આપણે કેલરીમીટર સાધનની મદદથી આપણે એન્થાલ્પીનો ફેરફાર શોધી શકીએ છીએ. ઓકે, પણ ખાસ એટલું ઉપયોગી નથી. ખાલી આપણે ઉષ્માધારિતા ભણ્યા એને આપણે પ્રેક્ટિકલથી જોયું કે આ રીતે આપણે સાધનોની મદદથી ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ માપી શકીએ છીએ. હવે આવશે એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા એચ આર વડે દર્શાવાય, જેને કહીશું આપણે પ્રક્રિયા એન્થાલ્પી, રિએક્શન એન્થાલ્પી માટે આર લખ્યો. તમે જાણો છો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો તે પ્રક્રિયામાં પ્રક્રિયકથી શું થતી હોય? નિપજ બનતી હોય. ક્યારેક એવું બને નિપજથી પાછું શું બનતું હોય? પ્રક્રિયક થતું હોય. તો આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો જે ફેરફાર થયો તે ફેરફારને કહેવામાં આવે છે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજમાં પરિવર્તન પામે છે. પ્રક્રિયકો નિપજમાં પરિવર્તન પામે છે અને નિપજો પ્રક્રિયકમાં રૂપાંતર પામે છે. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજમાં પરિવર્તન પામે છે અને નિપજો પાછી પ્રક્રિયકમાં પરિવર્તન પામે છે. બરાબર. તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહે છે. તો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને આપણે ડેલ્ટા આર એચ વડે દર્શાવાય છે. તો કેવી રીતે શોધી શકાય પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર? તો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવા માટેનું સૂત્ર છે કે ડેલ્ટા એચ આર બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. ડેલ્ટા આર એચ બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો આ સરવાળાને આપણે સૂત્રમાં લખવું હોય
તો તમે સરવાળાને શાના વડે દર્શાવો? સિગ્મા વડે. તો આના માટે સૂત્ર આ રીતે લખી શકાય કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ આર બરાબર સિગ્મા એઆઈ નિપજોની એન્થાલ્પી માઇનસ સિગ્મા બીઆઈ પ્રક્રિયકોની એન્થાલ્પી. સિગ્મા એટલે સરવાળો, બરાબર. એચ નિપજો એટલે નિપજોની એન્થાલ્પીનો સરવાળો. એચ પ્રક્રિયક, સિગ્મા એટલે પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. બીઆઈ અને એઆઈ છે શું? તો કોઈ પણ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરીએ છીએ ત્યારે પ્રક્રિયક અને નિપજો કોઈ સહગુણક વડે ગુણાયેલા હોય છે. જેમ કે આ રીતે A પ્લસ B gives C પ્લસ D. તો આ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c સંતુલિત પ્રક્રિયાની અંદર રહેલા એને કહેવાય તત્વ યોગમિતીય ગુણાંકો. એટલે એઆઈ તરીકે અને બીઆઈ તરીકે શું હોય? તો તે હોઈ શકે પ્રક્રિયક અને નિપજોના તત્વ યોગમિતીય ગુણાંકો છે. એઆઈ અને બીઆઈ એ નિપજો અને પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણાંકો છે. તો આપણે ઉદાહરણ વડે આને સમજીએ. ઉદાહરણ તરીકે મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને શું મળે છે? H2O. તો આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેવી રીતે લખાય? તો આપણા જોડે સૂત્ર છે કે ડેલ્ટા આર એચ બરાબર સિગ્મા એઆઈ ડેલ્ટા એચ નિપજો માઇનસ સિગ્મા બીઆઈ ડેલ્ટા એચ પ્રક્રિયકો. તો નિપજોમાં કોણ છે? CO2 અને H2O. તો આ રીતે લખાય. જુઓ, ખાસ એક્ઝામ્પલ ગણવા માટેની આ રીત છે, બરાબર. પ્રક્રિયાનો એન્થાલ્પી શોધવો હોય તો કેવી રીતે શોધાય એની આ રીત, કેવી રીતે સમીકરણ લખી એમાં કિંમતો મૂકવાની હોય તે અહીંયાથી સમજૂતી મળે. તો અહીંયા આપણે લખીએ HM CO2 ગેસની એન્થાલ્પી પ્લસ કેટલો તત્વ યોગમિતિ ગુણાંક? 2. તો 2 HM H2O ગેસની એન્થાલ્પી બ્રેકેટ માઇનસ હવે નિપજો તો HM CH4 ગેસ પ્લસ 2 HM O2 ગેસ. તો આ રીતે તમે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધી શકો. એટલે જે નિપજ આપી છે એ નિપજની એન્થાલ્પી પ્લસ બીજી નિપજ હોય એની એન્થાલ્પી. પણ યાદ રાખવાનું મગજમાં, જે તત્વયુગ્મિતિ ગુણાંક હોય તેની આગળ એન્થાલ્પી સાથે ગુણી દેવાનું. તો HM શું છે? HM એ દરેક સંયોજનની મોલર એન્થાલ્પી સૂચવે છે. શું સૂચવે છે? મોલર એન્થાલ્પી સૂચવે છે. ઓકે, તો આ રીતે આપણે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર નક્કી કરી શકીએ છીએ. હવે પ્રક્રિયા માટે કન્ડિશનો હોય. જો પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં કરતા હોય તો તે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને કહેવાય પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. તો હવે આપણે જોઈશું પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. તો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એટલે શું? કે જ્યારે પ્રક્રિયાની અંદર ભાગ લેતા બધા જ પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે તે પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહે છે.
ફેરફાર શબ્દ વપરાય એટલે ડેલ્ટા આવી જાય, એચ આવશે અને પ્રમાણિત માટે સુપર સબસ્ક્રાઇબ કરીને અહીંયા મૂકી દઈશું. બરાબર. ઉપર નોટ લખો, આ રીતે પણ લખાય તો પણ ચાલે કે જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફારને આપણે કહીએ છીએ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. અને આ પ્રમાણિત એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા એચ નોટ વડે દર્શાવાય છે. ક્લિયર? તો પ્રમાણિત અવસ્થા કોને કહેવાય? તો પ્રમાણિત અવસ્થા થર્મોડાયનેમિક્સની અંદર યાદ રાખજો કોને ગણી છે? 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણને પ્રમાણિત અવસ્થા ગણવામાં આવે છે. તો 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પદાર્થનું જે સ્વરૂપ તેનું સ્થાયી સ્વરૂપ મળતું હોય તે સ્વરૂપને તેનું પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે પદાર્થની જે અવસ્થા આપણને સ્થાયી સ્વરૂપે મળે તે અવસ્થાને કહેવાય તેની પ્રમાણિત અવસ્થા કહેવાય. સાદું ઉદાહરણ, 298 એટલે 25 સેલ્સિયસ તાપમાન. હવે 25 સેલ્સિયસ તાપમાને ઓક્સિજન O2 એ કયા સ્વરૂપે હોય? તો O2 વાયુ સ્વરૂપે. માટે 25 સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય વાયુ કહેવાય. એટલે આપણે O2 માટે લખવું હોય તો શું લખાય આ પરિસ્થિતિ માટે? O2 ગેસ. આ તેનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એ જ પ્રમાણે ક્લોરીન માટેની વાત કરે તો ક્લોરીન માટે વાત કરે તો Cl2a પણ આ અવસ્થામાં વાયુ સ્વરૂપે. બ્રોમિન માટે કહે તો Br2 આ પરિસ્થિતિમાં લિક્વિડ સ્વરૂપે હોય. અને આયોડીન માટે વાત કરીએ તો I2 સોલિડ અવસ્થામાં હોય. આ જે મેં લખ્યું છે ને એ નીટ અને JEE ઉપયોગી બનશે. કારણ કે અહીંયા બધાને લોચા પડે. કેમ? કારણ કે હેલોજન ફેમિલી છે, બરાબર? અને ફેમિલીમાં સભ્યો બધા કેવા હોય? એક સરખા, મગજમાં ફિક. પણ પ્રમાણિત અવસ્થાની અંદર ફ્લોરિન અને ક્લોરિન 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે વાયુ સ્વરૂપે હોય, બ્રોમિન લિક્વિડ સ્વરૂપે અને આયોડીન I2 એ સોલિડ સ્વરૂપે હોય છે. આ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈ શકાય, ઇથાઇલ આલ્કોહોલ અથવા ઇથેનોલ. તો 25 સેલ્સિયસ તાપમાન 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ઇથેનોલ એ પ્રવાહી સ્વરૂપ. તો ઇથેનોલનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? પ્રવાહી છે. લોખંડની વાત કરીએ શુદ્ધ, તો શુદ્ધ લોખંડનું પ્રમાણિત સ્વરૂપ ઘન અવસ્થા છે. કઈ અવસ્થા છે? ઘન અવસ્થા. પણ આ છેલ્લે લખેલી નોંધ વેરી મોસ્ટ IMP એક્ઝામ્પલ માટે ખૂબ જ ઉપયોગી બનશે. એક્ઝામ્પલની અંદર તમને ધારો કે મેં લીધું મિથેનનું દહન. તો મિથેન એટલે CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O. તમને રકમની અંદર પ્રમાણિત સ્થિતિમાં મિથેનની એન્થાલ્પી આપી હોય, CO2ની આપી હોય અને પાણીની એન્થાલ્પી આપી હોય. ઓક્સિજનની એન્થાલ્પી ન આપી હોય પ્રમાણિત સ્થિતિમાં, બરાબર? અને કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર શોધો. તો આગળ શીખ્યા એ પ્રમાણે નિપજ માઇનસ પ્રક્રિયા કરીને કિંમત મૂકીને તત્વયુગ્મિતિ ગુણાંક સાદુરૂપ આપી દઈએ જવાબ. પણ O2ની ક્યાં શોધશો? રકમમાં નહીં આપી હોય. કારણ કે પ્રમાણિત સ્થિતિમાં બધા જ તત્વો માટે એન્થાલ્પીનું મૂલ્ય 0 છે. પ્રમાણિત સ્થિતિમાં બધા જ તત્વો માટે એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? 0. એ તમારે યાદ રાખવાનું. આ સ્ટેટમેન્ટ તમને ક્યાંય ચોપડીમાં પણ નહીં મળે, પણ એક્ઝામ્પલ ગણતા છો ત્યારે ડાયરેક્ટ 0 કિંમત મૂકેલી જોવા મળશે, બરાબર? તમે કોઈ પણ રેફરન્સ બુક લઈને, ગાઈડ લઈને ગમે ત્યાં દાખલો ગણશો તો ત્યાં 0 કિંમત. કેમ 0 હશે? કારણ કે પ્રમાણિત સ્થિતિમાં બધા જ તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય 0 ગણવામાં આવે છે. ઓકે,
આ હતી પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પીની વાત કરીએ તો એન્થાલ્પી જુદા જુદા પ્રકારની હોય. પદાર્થની ભૌતિક સ્થિતિ જેમ જેમ બદલાતી જાય તેમ તેમ એન્થાલ્પીના નામ પણ બદલાતા જાય. તમે જાણો છો પદાર્થની 3 ભૌતિક સ્થિતિ, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. એમાં ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય અને ક્યારેક ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય. તો 3 પ્રકારની એન્થાલ્પી મળે આપણને. એક ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે એક એન્થાલ્પી મળે, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે બીજા પ્રકારની એન્થાલ્પી મળે અને ત્રીજું ઘનનું ડાયરેક્ટ બાષ્પમાં રૂપાંતર થાય, વાયુમાં કન્વર્ટ થાય ત્યારે આપણને એક ત્રીજી એન્થાલ્પી મળે. તો એને કહેવાય ફેઝ પરિવર્તન, કલા રૂપાંતર. તો કલા રૂપાંતર દરમિયાન એન્થાલ્પીના 3 ફેરફાર થતા હોય છે. પહેલો છે ગલન એન્થાલ્પી, ફ્યુઝન એન્થાલ્પી. બરાબર. ગલન એન્થાલ્પી એટલે ફ્યુઝન, ફ્યુઝન એટલે પીગલન કરવું, ગલન કરવું. તો ગલન એન્થાલ્પી ઘનનું શેમાં રૂપાંતર થતું હોય? પ્રવાહીમાં રૂપાંતર. ઉદાહરણ તરીકે બરફ, H2O સોલિડ. તો H2O સોલિડનું H2O લિક્વિડમાં કન્વર્ઝન થાય ત્યારે તેની પ્રમાણિત ગલન એન્થાલ્પી ડેલ્ટા H ફ્યુઝન, FUS મતલબ ફ્યુઝન, આખું સ્પેલિંગ નહીં, શોર્ટમાં 3 શબ્દો લીધા. ફ્યુઝન કેટલી ઉષ્માની જરૂર પડી? 6 કિલો જૂલ પ્રતિ મોલ. કેટલી જરૂર પડશે? 6 કિલો જૂલ પ્રતિ મોલ. તો આજે ઉષ્માની જરૂર પડી ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે, એટલે ઘનનું ગલન થવા માટે જે ઉષ્માની જરૂર પડી તે ઉષ્માને નામ આપ્યું ગલન એન્થાલ્પી. બરાબર. ખાસ અગત્યનું એ બરાબર સમજવા માટે, કારણ કે એન્થાલ્પી ઘણા બધા પ્રકારની આપેલી છે આપણને અહીંયા, એટલે દરેક એન્થાલ્પી ખૂબ જ ધ્યાનથી સમજવાની અને દરેકને યાદ રાખવાની. તો ગલન એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા H ફ્યુઝન ઉપર ડિગ્રી બતાવી દઈએ, બરાબર. ડેલ્ટા H ફ્યુઝન નોટ જેને કહીશું પ્રમાણિત અવસ્થામાં ગલન એન્થાલ્પી. તો પ્રમાણિત ગલન એન્થાલ્પીની વ્યાખ્યા શું? તો 1 મોલ પદાર્થને પ્રમાણિત અવસ્થામાંથી ગલન સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર. 1 મોલ પદાર્થને પ્રમાણિત અવસ્થામાંથી ગલન સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને, ગલન મતલબ પીગળવું, લિક્વિડ થવું, તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલન, અને 1 મોલ શબ્દ વાપર્યો છે માટે એને ગલન મોલર એન્થાલ્પી પણ કહેવામાં આવે છે. ક્લિયર? ગલન એન્થાલ્પી એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય. તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તે દરમિયાન પદાર્થે જે ઉષ્માનું શું કર્યું? શોષણ કર્યું. તે દરમિયાન એન્થાલ્પીનો જે ફેરફાર મળે તે ફેરફારને ગલન એન્થાલ્પી કહેવાય. જેમ કે H2O સોલિડમાંથી H2O લિક્વિડ બનવા માટે 6 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માની જરૂર પડે છે. તો એને વ્યાખ્યામાં કન્વર્ટ કર્યું હોય તો આ 1 મોલ લીધો છે. તો 1 મોલ પદાર્થને પ્રમાણિત અવસ્થામાંથી ગલન સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો ગલન મોલર એન્થાલ્પી કહે છે. ક્લિયર? હવે બીજી એન્થાલ્પી, એ તો તમને આઈડિયા આવી જ ગયો. હવે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર હતું, તો હવે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર. તો એને કહેવાય બાષ્પન એન્થાલ્પી કહીશું. એને કહીશું બાષ્પાયન એન્થાલ્પી. તો બાષ્પન એન્થાલ્પી એટલે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર. બરફમાંથી પાણી બનાવ્યું, હવે તે પાણીનું બાષ્પમાં રૂપાંતર કરીએ આપણે તો કેટલી ઉષ્મા જોઈએ? તો આપણને જરૂર પડે 40.79 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્માની જરૂર પડે છે. ત્યારે તે એન્થાલ્પી ફેરફાર,
બધા એન્થાલ્પી ફેરફારને આપણે તો ડેલ્ટા એચ નોટ જ કહીએ પ્રમાણિતને, પણ કન્ડિશન બદલાય એટલે અહીંયા એની પોઝિશન બતાવવા માટે અહીંયા લખીએ આપણે વેપ. વેપ એટલે વેપરાઇઝેશન, બાષ્પયન. એને આપણે શું કહીએ? બાષ્પયન. તો ડેલ્ટા એચ વેપ, વેપ એટલે વેપરાઇઝેશન, બાષ્પન એટલે બાષ્પનની પ્રમાણિત એન્થાલ્પી છે. તો બાષ્પન એન્થાલ્પી એટલે શું? તો 1 મોલ પદાર્થને અચળ તાપમાને અને દબાણે, 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને દબાણે બાષ્પાયનમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા મોલર બાષ્પાયન એન્થાલ્પી કહેવામાં આવે છે. 1 મોલ પ્રવાહી પદાર્થને, 1 મોલ પ્રવાહી પદાર્થને અચળ તાપમાને, અચળ દબાણે તેનું બાષ્પાયનમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તેને કહીશું આપણે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પાયન એન્થાલ્પી કહેવામાં આવે છે. ઓકે, હવે ત્રીજી એન્થાલ્પી, ઘનનું બાષ્પમાં રૂપાંતર, જેને કહેવાય ઉર્ધ્વપાતન. શું કહેવાય એને? ઉર્ધ્વપાતન. ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કહેવાય સબલિમેશન. ઇંગ્લિશમાં એને શું કહેવાય? સબલિમેશન. તો આપણે ત્રીજી એન્થાલ્પી જોઈશું. હવે ત્રીજી એન્થાલ્પી ઉર્ધ્વપાતન, અહીંયા રેપ આવશે. તો ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે શું? તો ઘનનું બાષ્પમાં રૂપાંતર. કયા ઉદાહરણ લઈ શકાય? ઉદાહરણ તરીકે કપૂર. આપણે પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ કપૂર. કપૂર ઉપરથી કાગળ કાઢી નાખો, ખુલ્લું વાતાવરણમાં મૂકી દો, થોડાક સમયમાં એ સીધું બાષ્પમાં ભરી જશે, વાયુમાં રૂપાંતર પામી વાતાવરણમાં ભરી જાય. તો કપૂરનું વાયુમાં રૂપાંતર થવું એને કહેવાય ઉર્ધ્વપાતન. આવું બીજું એક સરસ મજાનું ઉદાહરણ છે ઘન કાર્બન ડાયોક્સાઇડ અથવા એને કહેવાય સૂકો બરફ. ઘન કાર્બન ડાયોક્સાઇડ અથવા સૂકો બરફ 195 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામે. 195 કેલ્વિન તાપમાને એનું શું થાય? ઉર્ધ્વપાતન થાય છે. કેટલી ઉર્જાની જરૂર પડે? તો ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 solid give CO2 gas delta H sublimation 25.2 કિલો જૂલ ઉષ્માની જરૂર પડે છે. કેટલી ઉષ્માની જરૂર પડશે? 25.2 કિલો જૂલ ઉષ્માની જરૂર પડે. તો આની વ્યાખ્યા પણ આગળના જેમ જ બનાવી શકાય કે આપણે અહીંયા 1 મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે ઉર્ધ્વપાતન પામે તે દરમિયાન એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવામાં આવે છે. પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે 1 મોલ ઘન પદાર્થનું અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે એટલે 1 બાર દબાણે ઘનનું ઉર્ધ્વપાતન થવા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને ઉર્ધ્વપાતન એન્થાલ્પી ડેલ્ટા એચ સબલિમેશન કહેવામાં આવે છે. તમે વચ્ચે મૂકો, આગળ મૂકો, કોઈ ફેર નહીં પડે, વાંધો નહીં. બરાબર? તો આપણે આજે કેટલી એન્થાલ્પી ભણ્યા? એક પ્રક્રિયા એન્થાલ્પી ભણ્યા, બીજી પ્રમાણિત એન્થાલ્પી ભણ્યા, ત્રીજી ગલન એન્થાલ્પી, ચોથી બાષ્પાયન એન્થાલ્પી, પાંચમી કઈ એન્થાલ્પી? ઉર્ધ્વપાતન એન્થાલ્પી. હજી પણ આગળ બધી એન્થાલ્પી બાકી છે, દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી. બરાબર? તો એ હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.